રાજકોટની ઘટના બાદ હવે સુરતનું તંત્ર પણ જાગ્યું છે, ત્યારે મનપા ફાયર અને પોલીસની કાર્યવાહી બાદ હવે આરટીઓ પણ એક્શનમાં આવી ગયું છે। સ્કૂલ વાહન ચાલકો સાથે આરટીઓ અધિકારી દ્વારા ટ્રાફિક પોલીસ સાથે મીટિંગ કરાઈ હતી। સુરત શહેરના 3000થી વધારે સ્કૂલ વાહન ચાલકો સાથે આરટીઓની મીટિંગ કરવામાં આવી હતી। સ્કૂલ વાહન ચાલકોને પોલીસ, આરટીઓ અને ફાયરના અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું। તો સુરતમાં પ્રથમ વખત આ કાર્યક્રમ યોજાવાનું પણ જણાવ્યું છે। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આજરોજ માનનીય પોલીસ કમિશનર શ્રી અને જોઈન્ટ પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેનની મીટિંગનું આયોજન હેડક્વાર્ટર ખાતે કરેલું છે, જેમાં 500 થી 600 જેટલા રિક્ષા ચાલક અને વેન ચાલક અત્યારે હાજર છે। એમને એમના સ્કૂલ અને જે પણ વેન ચલાવે છે એમાં નીતિ નિયમો મુજબ જ કેપેસિટી મુજબ બાળકો બેસાડવા સાથે સાથે જેટલી પણ ગાઈડલાઈન આપવામાં આવેલી છે સુરક્ષાની, એ તમામ ગાઈડલાઈનનું પાલન કરવા માટેની સૂચનાઓ અને સાથે સાથે એક બ્રીફિંગ પણ કરવામાં આવેલું છે। આમ છતાં પણ જો કોઈ પણ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોતાનું વાહન જે છે એ ગેરકાયદેસર રીતે અથવા બેદરકારીથી ચલાવશે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે।